મિત્રો, આપણી અત્યારે જે સિરીઝ ચાલુ છે કે ગુજરાતમાં એવા કયા રિમાર્કેબલ કેસીસ થયા છે કે જેને ખાસું એવું પરિવર્તન લાયા. હવે આપણે કોઈ કેસીસ એવા હોય કે જેમાં ઓર્થોપેડિકલી ચેલેન્જ હોય, વિઝ્યુઅલી ઇમ્પેર્ડ હોય, એવા બધા કેસીસ લગભગ આપણને સામાન્ય હોય એમાં જજમેન્ટ મળતા હોય છે, સારા એવા કેસીસ કરતા હોય છે. પણ એવો કેસ આપણે ક્યારે નથી સાંભળ્યો જેમાં ડાઉન સિન્ડ્રોમ હોય, રાઈટ? ડાઉન સિન્ડ્રોમની અંદર એક એવો કેસ હતો કે જેમાં એક ખાસું એવું સારું જજમેન્ટ આવ્યું, જેમાં એક એજ્યુકેશનની અંદર, સ્કૂલની અંદર, એડમિશનની અંદર ખાસી એવી રકઝક થઈ. સર, શું બાબત હતી? રાજપૂત સાહેબ આપણી જોડે છે. નમસ્તે. વોટ વોઝ ધ થિંગ, મેટર શું હતી? ડાઉન સિન્ડ્રોમના લગભગ મારી પાસે 3 કેસ આવ્યા છે. સૌથી પહેલો કેસ હતો, એક હતો સુરતની એક નાની બેબી હતી, એક દિવ્યાંગ બાળક અહીંનું હતું, અમદાવાદનું, અને ત્રીજો કેસ પાછો અમદાવાદનો જ આવ્યો. જ્યારે પહેલો કેસ આવ્યો ત્યારે એમાં એક સોફ્ટવેર છે જેનાથી એડમિશન આપવામાં આવે છે. એ સોફ્ટવેર ગવર્મેન્ટ ઇન્ડિયા બનાવેલું છે અને એનું મેન્ટેન ગુજરાત સરકાર કરે છે. તો જ્યારે પહેલો કેસ આવ્યો તો મેં, કારણ કે પેરેન્ટ્સને ખબર હોય કે મારા બાળક ભલે એની ઉંમર વધારે છે પણ ડાઉન સિન્ડ્રોમના લીધે એની માનસિક ઉંમર ઓછી છે, એટલે એ મુજબ ધારો કે એને 3rd મળે, 8-9 વર્ષનું હોય એટલે, પણ ખરેખર આ 8માં નહીં ચાલે, પહેલા ધોરણ લાયક જ છે. એટલે એને અંદર સ્ટ્રેસ ઊભું થાય અને પછી ભણવાનું છોડી દે એવા કેસીસમાં. અને મધર ફાધર એ બેસ્ટ જજ છે, એને ખબર છે કે ભાઈ મારું બાળક એની કેપેબિલિટી કેટલી છે. તો એવા કેસમાં અમે સૌપ્રથમ દિલ્હી સંબંધ કર્યું હતું, પછી દિલ્હીવાળાએ કીધું કે અમે કમાન્ડ બધા ગુજરાત સરકારના આપેલા છે. પછી શિક્ષણ વિભાગે એમાં સુધારા કર્યા અને આ છેલ્લો જે કેસ છે નીતાબેન વઘાસિયા, એક ગવર્મેન્ટ સર્વન્ટ છે અને એમને સનનો પ્રશ્ન હતો, એને એડમિશન નહોતા આપતા અને આ જ કંઈક બહાનું હશે. પછી એ કેસમાં તો અમે પેનલ્ટી પણ કરી છે, કારણ કે આ લોકોએ જે પ્રિન્સિપલ હતા એણે સરકારને રજૂઆત કરી, અહેવાલ મોકલી આપ્યો કે અમે એડમિશન આપી દીધું છે, પણ પેલા એની મમ્મીને જાણ નથી કરતા, કારણ કે આ તો ખાનગી બાબત નથી, આ તો એને બાળક માટે છે, એને તો જાણ કરવી જોઈએ. એટલે ગવર્મેન્ટને એમ કહેવામાં આવે છે કે ભાઈ આપી દીધું છે, ડોન્ટ વરી. આપ્યું હોય એવા પુરાવા નહોતો રજૂ કર્યા. પછી હિયરિંગ પર આવ્યો કેસ, પછી અમે પૂછ્યું બેનને કે બેન તમને એડમિશન મળી ગયું છે? તો કે ના સાહેબ, એડમિશન મળી ગયું હોત તો હું શું કરવા અહીંયા પછી હિયરિંગમાં આવી હોત. એટલે મેં એને બહુ ગંભીરતાથી વાત લીધી કે ભાઈ એક જે મધર, સિંગલ મધર છે, એને કંઈ પ્રશ્નો હોઈ શકે સામાજિક, અને જ્યારે બાળક માટે આટલી ચિંતિત હોય તો એને વિશ્વાસ મળે, એને સૌથી પહેલાં એને જાણ કરવી જોઈએ કે તમારું બાળક એડમિટ થઈ ગયું છે તો ચિંતા નહીં કરો. એને બદલે ઓળા જવાબ આપતા હતા કે અમારે તમને જવાબ આપવાના ના હોય, અમે તો સરકારને જાણ કરીશું. એટલે એ કેસને અમે બહુ ગંભીરતાથી લીધો. એટલે પણ જેવું હિયરિંગ પૂરું થયું કે તરત એનો ફોન આવી ગયો ને એડમિશન તરત આપી દીધું, ઇમિડિયેટ બેસિસ ઉપર આપી દીધું. પણ એ વ્યાજબી બાબત નથી, કારણ કે એનો હક છે અને એને આ રીતે હેરાન થવું પડે એ ચલાવી ના શકાય. એટલે અમે એને ગંભીરતાથી લીધો અને અમે લગભગ પેનલ્ટી પણ કરી છે કેસમાં, પ્લસ એડમિશનનું કન્ફર્મ થઈ ગયું છે. એની મમ્મીએ અમને આભાર પત્ર લખ્યો અને પછી અમને ખ્યાલ આવ્યો એનું કામ થઈ ગયું છે. તમારા માટે સર કદાચ એ નાનો કેસ હશે, પણ અમારા માટે બહુ મોટી વસ્તુ હોય છે. મિત્રો, એટલે ડાઉન સિન્ડ્રોમ બી હોય તો એવું કોઈ ગભરાવાની જરૂર નથી. કોઈ જગ્યાએ એડમિશનનો તમને પ્રોબ્લેમ થતો હોય, ઇમિડિયેટલી કેસ કરો, બરાબર છે? વી થેન્ક્સ અ લોટ સર, વન્સ અગેન.